આજનો કાર્યક્રમ ગરવી ગુજરાતનું એક અણમોલ નગર જેને કહી શકાય. આમ તો કવિએ કહ્યું છે કે પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અને હિન્દ દેવી તણી કમર પર દ્રઢ કશી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચરતાન ગરજતી જલ નિધિ ગાન સરણી આ ભારત ભૌમની વંદો તનયા વળી ધન્ય હો માં ગરવી ગુજરાતની ધરણી. આવી આ ગરવી ગુજરાતની ધરતી અને એમાં એ ધરતીના દૂરદર્શન અમદાવાદ દ્વારા આજના કાર્યક્રમનું જે આયોજન છે એમાં આપ સૌનું શુભ અને હાર્દિક સ્વાગત છે. આજનો કાર્યક્રમ ભગવતી ભારતીની જે સંસ્કૃતિ છે સંપૂર્ણ સંસ્કૃતિ સભર આ કાર્યક્રમને આપણે માણવાનો છે. કારણ કે આ દેશની સંસ્કૃતિ ઋષિમુનિઓની સંસ્કૃતિ છે. ઋષિમુનિઓની સંસ્કૃતિની એ તાકાત છે કે એમાં સંતો સુરાવો દાતાઓ અને જગદંબાઓએ જન્મ લીધો છે. એવી જ આ ગરવી ધરતી ભગવતી ભારતીની ધરતી અને એ ધરતીના સંતોને યાદ કરવા છે. ક્યાંક પ્રેમ હશે, ક્યાંક વેદના હશે, ક્યાંક ભક્તિરસ હશે, ક્યાંક શૃંગાર હશે. આવા તમામ રસોને એકત્રિત કરી અને આજના કાર્યક્રમને આપણે આજના ભાતીગળ કાર્યક્રમને માણવાનો છે. જે વખતે હરણાકશે આ જગત ઉપર જન્મ લીધો કે ચારે વખત ધર શામ દૈત રેણાકર જાગ્યો મહાપાપ ધર માંડ થંભ ધર થડકણ લાગ્યો ફડક બાણ ફણ ધાર ધડક દેવન મન ધારે અને ધરણી ભાર શિર ધડક પાહી મુખનાથ પુકારે. ધરતી પરમાત્માને પ્રાર્થના કરવા માંડી હતી કે આ પાપિયાના પાપનો ભાર સહન નથી થતો. હે પરમાત્મા અવતાર ધારણ કરો ને. આ દેશના સંતોની આ દેશના સંતોના વચનની અને આ દેશની ભક્તિનો શું વિશ્વાસ છે તમે જોજો. ભારત વર્ષનો એ નાનકડો બાળુડો સંત પ્રહલાદ અને બાપ હરણાકંસ એમ કહેતો પ્રહલાદ ક્યાં છે પરમાત્મા. અને એ વખતે ભારત વર્ષનો નાનકડો સંત એક સદગુરુના વચન ઉપર વિશ્વાસ, ભારતીય સંસ્કૃતિની પરંપરા ઉપર વિશ્વાસ અને એમ કહેતો બાપુજી તમને નથી દેખાતો કે ના. અરે બાપુજી અણુ કે પરમાણુ જેનાથી પર નથી એને પરમાત્મા કહેવાય. મને તો સર્વત્ર દેખાય છે. અને એ વખતે એક થંભ ધકધકે છે એના અમે આંગળી લાંબી કરીને હરણાકંસ એમ કહેતો કે બેટા આ થંભમાં તને દેખાય છે? ત્યાં મને તો એમાં દેખાય છે. અને એ વખતે હરણાકંસે હુકમ કર્યો તે થંભને બથ ભરી લેતો. સંતોના વચનનો વિશ્વાસ. સંત ન હો તો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ આ જ્ઞાન કરી લહર છે ઠારત ઠામો ઠામ. આવા સંતોના વિશ્વાસે એ પ્રહલાદે ઢગલા માંડ્યા અને એમ કહેવાય કે બે હાથને ફેલાવી અને થંભને બથ ભરે ન ભરે ત્યાં તો સોની ડરના ડર વચ્ચમમ રોમ ચટગોમ ધમમમ નાદ ગજો અને હમમમમ ગોળ બેમ તક ઓબત કમટ શાસ્ત્ર પનિકર્મ તજો આ હિન્ના કશીપુ આગ જગ બધીર ગોમ તાલ ગયે કાટ ગયે તબ ગાડ હડ ક્રાત ગાડ હલક ભર હડડ અને થંભ થડડ નરસિંહ થઈએ. એ થડડાટ કરતો થંભ ફાટ્યો ને એમાંથી પરમાત્મા પ્રગટ થયો હતો. એને હરણાકંસનો સંહાર કર્યો હતો. આ ભારત વર્ષના સંતોની તાકાત. એવા જ સંત પ્રહલાદ એ સમયની એની વાણી, સંતોનો વિશ્વાસ અને શબ્દ રૂપી મોતીડા જે મૂક્યા છે કે અજરા કાંઈ જરિયા ન જાય એવી વાણી લઈ આપણી સમક્ષ ભાઈ શ્રી માધુભાઈ લચ્છીવાળાને હું વિનંતી કરું કે બાપ આવી રૂડી રૂપાળી સંતવાણીથી શરૂઆત કરો. માધુભાઈ લચ્છીવાળા.
थोड़ा रे थोड़ा तुम साध पियो रे साधु भाई। थोड़ा रे थोड़ा तुम साध पियो रे साधु भाई। कलयुग काई के काटा के रिवाड़ रे। कलयुग काई काटा के रिवाड़ हुई जोई तमे ए पाव धरो रे साधु भाई। जोई जोई में तमे ए पाव धरो रे साधु भाई। सड़बू काई अमेरू रे आसमान रे। सड़बू काई अमेरू रे आसमान। अडाने जवड़ा एमा घाट घड़ा रे साधु भाई। अडाने जवड़ा एमा घाट घड़ा रे साधु भाई। तन घोड़ो अमनड़ो रे आसवार रे। ये तन घोड़ो ये मनड़ो यशवार। धारणा नाथ में ये धीर धरो रे साधु भाई। नाथ में ये धीर धरो रे साधु भाई। हजरा प्याला के जारी याद जाए रे। हजरा प्याला
હથિયાર રે શીલ બરસી એ બાંધો ને હથિયાર મહિલાની હારે તમે યુદ્ધ લડો રે સાધુ બોલ્યા બોલ્યા રાઈ રે પ્રહલાદ રે બોલ્યા બોલ્યા એ રાઈ રે પ્રહલાદ જંપાના તમે જાપ જપો રે મારા વીર એ જંપાના તમે જાપ જપો રે મારા વીર હજરા પ્યાલા કે જરિયાન જાય રે હજરા પ્યાલા જરિયાન જાય થોડા રે થોડા તમે શ્રાદ્ધ પીઓ રે સાધુ ભાઈ એ થોડા રે થોડા તમે શ્રાદ્ધ પીઓ રે સાધુ ભાઈ અઠાળો જેદી હુકળે તેદી આબુ ઊંચો થાય ઈ આરા વલીમાં આફળે તારી આહટ અવંતી નાથ ઈ ઉત્તર ગુજરાતની ધરતી ઈ આનર્ત ધરા ઈ અણહિલ વાડની ભૂમિકા કે જ્યાં વીરવર સિદ્ધરાજ જયદેવસિંહ સેવા વીરવર પુરુષો પાક્યા છે કે સૌરાષ્ટ્ર કચ્છ ને માળવો જ્યાં લાટ પણ નમતા હતા મોજાલ ને ભટકાક્ષણ રણનીતિઓ રમતા હતા ઈ સિદ્ધરાજ માતા મિનળ જાયો આ તો વીરતા જય સિંહરી વાતો ધરા ગુજરાતની જ્યાં ખમીરતા ખડકી રહી વીરવર સિદ્ધરાજ જયદેવસિંહ એટલું જ નહીં પણ ચોરીએ ચડ્યો હોય પહેલો મંગળ બીજો મંગળ અને ત્રીજા મંગળમાં ઢગલા માંડે ગામના પાદરમાં રીજાંગ ધુબાંગ રીજાંગ ધુબાંગ રીજાંગ ધુબાંગ ઢોલ વાગવા માંડે અને રાડ પડે કસાઈ ગાયો લઈને જાય છે અને એ વખતે ઉત્તર ગુજરાતની ધરતીનો સપૂત વીરવર વાછડો એ વરમાળને વાઢે અને ગાયોની વાર કરતા વીર ગતિને પામ્યો એ વાછડા દાદાની ધરતી કે જે ધરતીમાં નાથા ગોધા જેવા નવડદાતારો પાક્યા છે એક બાજુ આરાવલીની ડુંગરમાળ મરુભૌમનો સીમાડો અને ગરવી ગુજરાતના એમાંય પાછા ભાતીગળ મેળા અને મેળામાં નોખી નોખી ભાત હોય એ આરાવલીની ડુંગરમાળાનું શામળાજીનું ધામ અને એ ધામમાં જ્યારે મેળો ભરાય અને એ ભાતીગળ સંસ્કૃતિમાં આદિવાસીઓ જ્યારે ભેળા મળ્યા હોય અને એ મેળાની જે મોજ માણતા હોય એ મેળાની મોજ આજે આપણે બધાય ભેળા મળીને માણીએ બેન ઇન્દિરાબેન શ્રી માળી હારે શામળાજીના મેળે રણઝણિયું ને પેંજણિયું વાગે હે મેળે હાલ્યા માનવી અને ગાય સોળે સોળે સજી શણગાર એ ભવનો તારવા ભાર રે અરે રે એવો મેળો મારા શામળા મે શેઠનો એ શામળાજીને મેળે રણઝણિયું રે પેંજણિયું વાગે
संत सगा का गुरु सगा अनंत सगा एक राम तुलसी इस जीव को तेन ठोर विश्राम। जगत में मानस जन्म ले एने हाचा विश्राम ना त्रण ठेकाणा छे, एक संत, बीजा गुरु और त्रीजो विश्राम परमात्मा छे। अने एटले तो ब्रह्मानंद जी कहूं छे के उठ देख मुसाफिर जाग जरा वो तो कुछ की नौबत बाज रही, सोवत सोवत बीत गए सब रात तुझे पर बात भई। तेरे साथी और संगी तो लाद गए, तेरे नैनों में नींद बिराज रही। कोई आज गए कोई काल गए, कोई जावन काज तैयार खड़े, नहीं कायम कोई मुकाम यहाँ, चीर काल से यही रिवाज रही। अब तू तज आलस को मन से कर सर सामान तैयार सभी, ब्रह्मानंद न देर लगा तो जरा, तेरे सर पे बिजली गाज रही। माथा पर काळनी વીજળી કડાકો કરી રહી છે, ક્યારે ઝપટ મારે એ નક્કી નથી, પણ મનુષ્ય જીવન મળ્યું છે। ચલ સ્વરૂપ જોબન સુ ચલ, ચલ વૈભવ ચલ દે, આ ચલા ચલી કે ખેલ में ભલા ભલી કર લે। જગત એ તો ચલા ચલીનો ખેલ છે, અને એમાં કંઈક સત્કર્મ કરીને માણસ જાય એ મનુષ્ય જીવનની સાર્થકતા છે। અને એટલે કહ્યું છે કે આ જિંદગીનો जे कर्म रूपी चौपड़ो छे ई चौपड़ाना हिसाब तारे एक दी आपवा पड़शे परमात्माना दरबारमां। पण हे माणस, सद्गुरु शरणमां जई तारा मनने तू एनो मुनीम बनावी दे, मैं तो बनावी दे, अने ई तारा कर्मनो हिसाब राखशे
અને મન અને તારે સતત ભેળા રહેવાનું છે. એટલે કદાચ તારા કર્મની કોઈ વાંટી ઘૂંટી આવશે તે તરત તને સમજાવી દેશે તો સત્કર્મ જ તારા હાથે થશે, ખરાબ કૃત્ય થશે નહીં. માટે હે માણસ, ચેત, જાગ અને જો આ મનુષ્ય જીવન મળ્યું છે અને માણસનો શક્તિ તાકાત એટલી જ છે કે માણસ શ્વાસને છોડી શકે પણ ફરીથી શ્વાસ ભરવા દેવો કે ન ભરવા દેવો એ તો ઉપરવાળાની મરજી છે. માટે માણસ તું માણસ થા અને તારી જિંદગીના સત્કર્મોનો સરવાળો કરી દે. આવી જ વાણી લઈ સમગ્ર ગુજરાતમાં જેનું જબરજસ્ત નામ છે અને વર્ષોથી જેને ગુજરાતની સાંસ્કૃતિક બાબતોમાં સેવા કરી છે, પછી સંતવાણી હોય, લોકગીત હોય, જેના આગવા કેળા છે એવા ભાઈ શ્રી વિષ્ણુભાઈ પનારાને હું વિનંતી કરું કે આવો અને સંતવાણીના દોરની શરૂઆત કરો. કારણ કે સંતવાણી એ જ જીવનમાં સાચું છે. પરમાત્મા ભોળાનાથે ઉમિયાજીને કહ્યું તું કે ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન સંસાર સબ સપના. પરમાત્માના ભજન સિવાયનું જે કાંઈ છે એ સ્વપ્નાથી અધિક છે નહીં. તો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. વિષ્ણુભાઈ પનારા. સરલ સ્વભાવ, સરલ સ્વભાવ મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, મનને રે મેં તાજી કરી ધ્યાનમાં લગાડજો. જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો, જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો.
દિન ચોપડામાં સરવાળો માંડજો મનને રે મહેતાજી કરી ધ્યાનમાં લગાડજો જિંદગીન ચોપડામાં સરવાળો માંડજો જિંદગીન ચોપડામાં સરવાળો માંડજો જિંદગીન ચોપડામાં અવધ દિવસ આઠની કહીને ગયા છો કાન આ તો મથુરા જઈને માવજી તમે ભૂલી ગયા ભગવાન પરમાત્મા કૃષ્ણ એ ગોકુળ મૂકીને મથુરા ગયો છે એના વિરહમાં ગોપીઓ ઝૂરે છે એમાં યહાડ મહિનો આવ્યો યહાડ ગગુંબીજા લુંબીજા જંબર ભદ્દળ પેબળ ચોબલી જામહલાર મહેલી લાડ ગહેરી નીર છલે જલે નળી જા ઇન્દ્રગાજ અગાજ કરે ઘર ઉપર અંબ નજાસર ઉભરી જા અજમલ નથુ તણ કુંવર આલણ હોય તણી રત હંભરી જા આવી હાડની જમાવટ ઉત્તર પણ દક્ષિણ દિશાથી વાયરા વાય છે વાદળીઓ બેવળી ચોવળા આકાર ઘટાટો આપના માથે જામી ગઈ છે ક્યાં વીજળીઓ હળાવા કરે છે અને પરમાત્મા કૃષ્ણના વિરહે ઝૂરતી એક ગોપી આકાશ સામે જોઈને ઊભી છે એ વાદળાના શ્યામ રંગને નિહાળે છે કદાચ એ શ્યામ ઘટામાં પરમાત્મા કૃષ્ણના એને દર્શન થતા હોય તો એમાં અતિશયોક્તિ જેવું કાંઈ નથી અને ત્યાંથી કોઈ કવિ નીકળ્યો નિભાઈની આંખ સામે જોયું આ ગોપીની નજર સામે એને જોયું કોઈ કવિએ કહ્યું છે કે કવિ બચન કામન નયન અરુ સુરવીર કો બાણ છૂટ્યો और લગ્યો નહીં છૂટ્યો કોણ પ્રમાણ કવિના મુખમાંથી શબ્દ નીકળે કામણગારી બાઈની આંખ અને વીરવર પુરુષના ભાથાનું બાણ ઈ છૂટે ઈ વાગ્યા સિવાય રહે નહીં અને કદાચ ન વાગે અસર ન કરે તો એ છૂટવાનો કોઈ પ્રમાણ નથી હોતા અને એ વખતે એ બાઈની આંખ એ ગોપીની આંખ જોઈને કવિના મોઢામાંથી શબ્દ સરી પડ્યા હતા કે નીચો નિહારવો નાગરી બાબરી ઊંચ દેખે આસમાન ફટેગો ઇન્દ્રલોક में हो तो हलाहल सूरज चंद्र को तेज घटेगो ये घटेगो तेज थके रवि वाहन और वो लोग सबे चुपचाप रहेगो कहे ग्वाल कवि मोहे डर लागत कहीं तेरे लिए कीर्तार लटेग्यो परमात्मा क्यांक ठेकड़ो मारी हेठो उतरशे माटे तू आंखने बंद करी दे आवी आंख विरहिणी गोपी परमात्मा श्यामनी वाट जोए छे અને એ વખતે કોઈક માણસ નીકળ્યો શું કામ અહીંયા ઉભો છો કે કૃષ્ણ 8 દિવસનો વાયદો કરીને ગયો છો એની વાટ જોઉં છું હા હજી આવ્યો નથી તમે ક્યાં જાઓ છો હું મથુરા જાઉં છું તો કહેજો ને કાનાને કે ભલામણ 8 દિન વાયદો કરીને તું ગયો છો આ તો મહિના વીતવા માંડ્યા હવે વહેલો તું ગોકુળ આવી જા ને અને એ સંદેશો ગોપીના હૈયાનો લોકગીતના રૂપે એને વાચા આપે છે મારો નેહડાનો ટોકો બેન પ્રભાબેન રબારી એને વિનંતી કરું કોઈક તો મથુરા જઈ અને આ સંદેશો કાનાને કયો ને
રાણો કે રાત પૃથ્વીન પોરો થયો પણ ન સુએ નિંદર માય હૈયું કંકણ હારનું. આવી પરિસ્થિતિ એ વખતે ગોકુળની મધરાતનો સમય. ચંદ્ર ધીમે 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 એમ કહેવાય મધ્ય આકાશ તરફ આગળ વધી રહ્યો છે. બે ચાર સખીઓ ઊભી છે, એમાંથી એક સખી બીજી સખીને પ્રશ્ન કરે છે કે નીંદર ન આવે કહો સખી ત્રણ કિયા પ્રીત વચોયા બહુ ઋણા અને ખટકે વેર હિયા. આ ત્રણ પાત્ર એવા છે કે જેને રાત્રે નીંદર ન આવે. રાણાએ કહ્યું હતું કે રાણો કે રાત ઈ પૃથ્વીને પોરો થયો પણ ન સુવે નીંદર માય હૈયું કંકણ હારનું. આવી પરિસ્થિતિ ગોકુળની ગલીઓની ત્રમ 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 રાત હાલી જાય છે. પૂનમની રાત ચંદ્ર ધીમે 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 એમ કહેવાય કે મધ્ય આકાશ સામે આગળ વધે છે. અને ઈ ગોકુળની મધ્યમાં રાધિકાની હવેલી અને રાધાજી હુતા છે. એમાં હુતેલ રાધાજીના કાને વાહડીનો નાદ સંભળાણો. બેઠા થઈ ગયા રાધાજી, ચારે બાજુ જોવા માંડ્યું, કોઈ દેખાણું નહીં. કવિ લખે છે કે રાધા વાહડીને ઠપકો દેતા હતા પ્રભુ ઓષ્ટન કહે તકીએ રુ कर में सेज बिसावत है नागर की सुकोमल अंगुलियां ताको स्पर्श अहर्निश पावत है तो भी अभागन बांसुरिया तोहे नींद न आवत है. પરમાત્મા કૃષ્ણના પરવાળા જેવા હોઠ મળ્યા છે, એની કોમળ હથેળીની તને સહેજ મળી છે, એની કોમળ આંગળીઓના આહારની તને સ્પર્શ થાય છે તો હે અભાગણી તને ઊંઘ નથી આવતી? તને તો નીંદર નથી આવતી પણ તું બીજાને હુવા નથી દેતી. આમ વાહણીને ઠપકો દે છે કે સપને મેં સાજન દીઠો બળથી ભરી બાત આંખ ખુલીને અળગો થયો ત્યાં તો પલંગે પછાડ્યા હાથ. પલંગમાં આડા પડ્યા છે, વિચાર કરે છે કનૈયાને કઈ રીતે બોલાવું. સમાચાર મોકલવા છે, ઉદ્ધવ અહીંયા આવ્યા છે, ઉદ્ધવની હારે મારે સમાચાર મોકલવા છે પણ કયું બાનું કાઢીશ તો કૃષ્ણ આવશે? શું એને એમ કહું હે કાના મા યશોદા તને યાદ કરે છે, આવશે? કદાચ નો આવે. હું એને એમ કહું કે હે કનૈયા ગાયોનો ધણ તારા વગર ઝૂરે છે અને ઈ સમાચાર મળવાથી કૃષ્ણ આવશે? કદાચ એમે નો આવે. શું કહું, કઈ રીતે હું સંદેહો મોકલું? શામ એ મથુરા છોડીને ગોકુળમાં આવે. આ દ્વિધવામાં પડખા ફેરવી 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 પ્રભાતનો સમય થઈ ગયો. રાધાજી બેઠા થયા છે, ઉદ્ધવને બોલાવ્યા છે. ઉદ્ધવ, હા તમે મથુરા જાઓ છો ને? કે હા. તો મારો એક સંદેહો કહેશો કૃષ્ણને? શું? તમે એને કહેજો ને. કાના તે તો જિંદગી આખી ઢોર ચાર્યા છે ભલા માણો, અને પહુડાની વચ્ચે રહ્યો છો. એ પહુની વચ્ચે રહેનાર તો માનવીના પ્રેમને હું સમજી શકે. એટલું જ નહીં પણ એને એક બીજી વાત કરજો કે જેથી તું આ ગોકુળ છોડીને ગયો ને તેથી વ્રજભૂમિમાં બેઠો તો, કામળો ખભે હતો અને આમે તું તો ભલા માણસ એ ગોવાળિયા જેવો જ હતો ને. એ ખભાનો કામળો પાછળીને બેઠો હતો, તારી આજુબાજુ ગાયું ચરતી હતી અને એ વખતે અક્રૂર તને લેવા આવ્યા અને તું ત્યાંથી વ્રજમાંથી સીધો નીકળી ગયો હતો અને જે કામળો હતો ને તારો પાથરેલો એ ખખેરીને તે ખભે નાખ્યો પણ એ કામળામાંથી જે ધૂળના રજકણો ઉડ્યા ને એ આજે ગોકુળ અને વ્રજની ગલીઓ માથે ઉડે છે અને એના એક એક અણુમાંથી અવાજ આવે છે કનૈયા 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 કનૈયા. આવા અવાજ આવે છે. તો હે માધવ, જો રેતીના રજકણ તને ન ભૂલી શકતા હોય તો અમે તો માણસ છીએ અને અમે તને પ્રેમ કર્યો છે, અમે તને કઈ રીતે ભૂલી શકીએ? શામ, અમારી રાતની નીંદરો હરામ થઈ ગઈ છે. કોઈક તો જઈને મનાવો અને સમજાવો. હે ઓ શામ રે, માજમ રાતે મોરલી વગાડી મને તો તે તો નીંદરમાંથી જગાડી દીધી. આવી વાણી લઈ આપણી સમક્ષ સ્નેહાલ
पंचाल बांसुरी तू बेरन भई काहे हमें दुख दे अरे दर्शन के प्यासी रह गई तुम तो यधल रस ले दर्शन के प्यासी रह गई तुम तो यधल रस ले तो श्याम रे तो श्याम रे तमे माझम राते मोर लीव गाड़ी मन निंदर थीज गाड़ी मन माया तेल गाड़ी मन माया तेल गाड़ी ओ श्याम रे तमे माझम राते मोर लीव गाड़ी मन निंदर थीज गाड़ी मन माया तेल गाड़ी मन माया तेल गाड़ी ओ राधिके ओ राधिके साथ करीने तमने हूँ बोलावू मारा हैया माल गाड़ू मु तो हैया थी हर खावू मु तो हैया थी हर खावू ओ श्याम रे तमे माझम राते मोर लीव गाड़ी मन निंदर थीज गाड़ी मन माया तेल गाड़ी मन माया तेल गाड़ी ओ श्याम रे ओ श्याम रे मन लोकड़िया लाजू बहु आवे मारी सासूड़ी संतापे मारी ननदी मेरा मारे मारी ननदी मेरा मारे ओ श्याम रे तमे माझम राते मोर लीव गाड़ी मन निंदर थीज गाड़ी मन
मन निंदर थी जगाड़ी मन माया ते लगाड़ी मन माया ते लगाड़ी ओ श्याम रे ओ श्याम रे तम संगाथे गोप गोवाड़ो जाजा मिलो ने हवे माझा मारा रुदिया ना छोराजा मारा रुदिया ना छोराजा ओ श्याम रे तम माझ राते मोर लीव गाड़ी मन निंदर थी जगाड़ी मन माया ते लगाड़ी 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 मन माया ते लगाड़ी